તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતનું સામાન્ય જ્ઞાન જીકે વિથ એમસીક્યુ બરાબર સિરીઝ ચાલી રહી છે. સિરીઝ નંબર છે આપણો વિડિયો નંબર 25 કરી રહ્યા છે. વધુ વાત નહીં કરીએ અને 10 થી 15 મિનિટનો વિડિયો છે લગભગ, તો જરૂરથી શરૂઆતથી લઈને એન્ડ સુધી જરૂરથી જોશો, જેથી કરીને તમને કોન્સ્ટેબલની અંદર ખૂબ જ હેલ્પ થઈ શકે. તો ચાલો શરૂ કરીએ છીએ ફર્સ્ટ એમસીક્યુથી. ફર્સ્ટ આપણો એમસીક્યુ છે એલપીજીનું પૂર્ણ નામ. બરાબર, તમારો ઓપ્શન એ કે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, બીજું છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને ત્રીજો એટલે કે સી લિક્વિડેટ પેટ્રોલિયમ ગેસ અથવા ઉપરમાંથી કોઈ પણ નહીં. આ સામાન્ય એટલે કે આપણું વિજ્ઞાન છે ધોરણ 6, 7 અને 8 આ એમાંથી આવતા પ્રશ્નો છે. એલપીજી બરાબર, તો એલપીજીનું ફૂલ ફોર્મ થાય છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, અને આપણે પ્રાકૃતિક ગેસો પણ કહીએ છીએ. બરાબર, સેકન્ડ એમસીક્યુ છે આપણે એને જોઈએ તો સેકન્ડ એમસીક્યુ છે માછલી પકડવાની જાળ બનાવવા કયા ફાઈબરનો ઉપયોગ કરવામાં આવે છે. ફરી કહું છું, માછલી પકડવાની જે જાળ બનાવવામાં આવે છે એ કયા પ્રકારના ફાઈબરનો ઉપયોગ કરવામાં આવે છે. ફર્સ્ટ છે આપણો નાયલોન, સેકન્ડ છે રેયોન અને સી એટલે કે પોલિસ્ટરનો ફાઈબર અથવા ડી ઉપરમાંથી કોઈ પણ નહીં. બરાબર, આ ત્રણે ત્રણ એ કયા છે ફાઈબરના પ્રકાર છે. તો આપણને ખબર હોવું જોઈએ કે માછલી પકડવાની જાળ બનાવવા જે ફાઈબરનો ઉપયોગ કરવામાં આવે છે એ નાયલોન પ્રકારના ફાઈબરનો ઉપયોગ કરવામાં આવે છે. સેકન્ડ ત્રીજો એમસીક્યુ છે એ છે રસાયણ વિજ્ઞાનમાં સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ ગણવામાં આવે છે. એટલે રસાયણ વિજ્ઞાનમાં સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કઈ ગણવામાં આવે છે. અહીંયા લખવામાં ભૂલ છે. બરાબર, તો આપણે એને જરાક વેરીફાઈ કરીશું. બરાબર, તો અહીંયા કઈ ધાતુ છે જેને ગણવામાં આવે છે રસાયણ વિજ્ઞાનમાં સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ તરીકે. ઓપ્શન એ છે તમારો ફ્લોરિન છે, સી એટલે કે બી છે સીઝિયમ, સી છે લિથિયમ અને બરફમાંથી કંઈ નહીં. બરાબર, આ તમારો ધોરણ 10 ની અંદર પૂછા ચૂકેલો પ્રશ્ન છે એટલે કે સીઝિયમ. બરાબર, આ રસાયણ વિજ્ઞાન સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ ગણવામાં આવે છે. ફ્લોરિન વિશે પણ પૂછાઈ ચૂકેલું છે. બરાબર, એટલા માટે ફ્લોરિન પણ યાદ રાખવાનું છે. આ શા માટે ઉપયોગમાં આવે છે. ચલો ત્રીજો એટલે ચોથો એમસીક્યુ છે. એ ચોથો એમસીક્યુની વાત કરી લઈએ તો કયા એસિડને ઓઇલ ઓફ વિટ્રોઇલ કહેવામાં આવે છે. ફરી વાંચું છું, કયો એસિડ છે જેને ઓઇલ ઓફ વિટ્રોઇલ કહેવામાં આવે છે. એસેટિલિન એસિડ છે, સાઇટ્રિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ અને ઉપરોક્તમાંથી કંઈ નહીં. બરાબર, તો આપણો જવાબ છે સલ્ફ્યુરિક એસિડ ને એવા ઓઇલ ઓફ વિટ્રોઇલ ઓઇલ કહેવામાં આવે છે. વિટ્રોઇલ ઓઇલ શું છે? ઓઇલ ઓફ વિટ્રોઇલ ઓઇલને શું કહેવામાં આવે છે? આ સલ્ફ્યુરિક એસિડ માટે ઓઇલ ઓફ વિટ્રોઇલ કહેવામાં આવે છે. પાંચમો એમસીક્યુ છે એને કહેવામાં છે યુગ વિધાયક સર્જક કવિ નર્મદનો જન્મ ક્યાં થયો હતો. યુગ વિધાયક સર્જક કવિ નર્મદનો જન્મ ઓપ્શન એ સુરત, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી અમદાવાદ કે ઉપરોક્તમાંથી કોઈ નહીં. આ તો બધાને આવડતો હોવો જોઈએ કે યુગ વિધાયક સર્જક બરાબર પ્રથમ ગદ્યકાર પણ છે અને વીર નર્મદ. બરાબર, આના પર આખી યુનિવર્સિટીનું નામ મૂકવામાં આવ્યું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. તો ક્યાં છે? સુરતમાં. તો એનો જવાબ કેવો હોવો જોઈએ? સુરત. બરાબર, ચલો ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ એટલે કે છઠ્ઠા નંબરના એમસીક્યુની વાત કરી લઈએ તો ગુજરાતનું પાટનગર ગાંધીનગર એ કયા વર્ષમાં ગુજરાતનું પાટનગર બન્યું. બરાબર, તો આના પરથી તમને કહ્યું કે પહેલા અમદાવાદ બન્યું, પછી જ્યારે ગાંધીનગર પાટનગર એટલે પહેલો જે પાટનગર હતું એ અમદાવાદ હતું, પછી એને ગાંધીનગર બનાવવામાં આવ્યું. તો એ કયા વર્ષથી ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું એવું પૂછ્યું છે. ઓપ્શન એ છે તમારો 1960, ઓપ્શન બી 1960, ઓપ્શન સી 1970 અને ઓપ્શન ડી 1971. તો આપણને જવાબ હોવો જોઈએ કે 1971 થી એ ગુજરાતનું પાટનગર તરીકે કયું ગાંધીનગર રહ્યું છે અને આજ સુધી એ ચાલુ છે. બરાબર, તમને વિડીયો ગમી રહ્યો તો લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને વધુ લોકો સુધી શેર કરી લાઈક આપવાનો પ્રયત્ન. આપણો ટાર્ગેટ હોય છે 100 લાઈક સુધીનું હોય છે. એમસીક્યુ છે 7 નંબરના. બરાબર, ગુજરાતનું પ્રસિદ્ધ નવલખા મંદિર કયા જિલ્લામાં આવેલું છે. બરાબર, ઓપ્શન એ છે તાપી, ઓપ્શન બી છે મોરબી, ઓપ્શન સી દેવભૂમિ દ્વારકા અને ઓપ્શન ડી મહીસાગર. બરાબર, ગુજરાતનું પ્રસિદ્ધ આ નવલખા મંદિર કયા જિલ્લામાં આવેલું છે. બરાબર, જિલ્લાનું જે સિરીઝ છે જરૂર તમે કહેશો તો આપણે ફટાફટ એનું રિવિઝન લિસ્ટ મેગા લેક્ચર લઈને આવીશું, પણ શું કરવું પડે? તમારે કમેન્ટ કરવું પડશે. બરાબર, તો આપણો જવાબ છે કે આ નવલખા મંદિર એ દેવભૂમિ દ્વારકામાં. આ દેવભૂમિ દ્વારકા બી ખૂબ મહત્વનું છે.
ઓપ્શન છે 8, એટલે કે તમારો MCQ નંબર છે 8. MCQ 8માં આવ્યો છે ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું છે. બરાબર, પુસ્તકાલયો સ્થપાયા છે ઘણા બધા, પણ પ્રથમ પુસ્તકાલય પૂછ્યું છે એ પણ ગુજરાતમાં, તો ક્યાં સ્થપાયું છે એની વાત કરીએ તો ઓપ્શન એ છે તાપી, ઓપ્શન બી છે મોરબી, ઓપ્શન સી દેવભૂમિ દ્વારકા અને ઓપ્શન ડી છે સુરત. બરાબર, પ્રથમ પુસ્તકાલય ક્યાં હોય છે? સુરતની અંદર મૂકવામાં સ્થાપવામાં આવ્યું હતું. પછી ત્યાર વાત કરી લઈએ તો આપણે 9 નંબરનો MCQ, એ MCQ છે કે EU નું પૂર્ણ નામ શું છે? બરાબર, EU, બરાબર, 1 મિનિટ લખી દઈએ. અંગ્રેજી, બરાબર. EU નો ફૂલ ફોર્મ શું છે? યુરોપિયન સંઘ છે, યુરોપિયન યુનિયન છે કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. અને ઓપ્શન ડી છે ઉપરના બંને સાચા છે. બરાબર, જો ઉપરના બંને સાચા છે. આ યુરોપિયન યુનિયન અંગ્રેજી નામ છે ને યુરોપિયન સંઘ આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને પ્રયોગ કર્યો છે, તો આ પણ યાદ રાખવાનું છે. યુનાઇટેડ અરબ અમીરાત એ પણ અલગ છે. બરાબર, તેને UAE કહીએ છીએ. બરાબર, તો એ ખાસ યાદ રાખવાનું. અહીંયા પૂછ્યું છે EU. બરાબર, એટલું યાદ રાખો, ખરેખર થોડુંક. ચલો 10મા MCQ ની વાત કરી લઈએ તો એ છે ચારુમતી યોદ્ધા કયા ક્ષેત્ર પોતાના યોગદાન માટે ખૂબ જાણીતા છે. બરાબર, આ મોસ્ટ IMP તમારા માટે છે, 100% પૂછાયેલા પ્રશ્ન છે. આ તમારો 1 માર્ક કવર કરી લેશે. તો સ્ત્રી સેવા સમાજ સેવા કે સ્ત્રી સેવા સમાજ સેવા, બીજું ક્ષેત્ર છે સાહિત્ય ક્ષેત્ર, અને ત્રીજું એટલે કે ઉપરોક્તમાંથી કોઈ નહીં, અને ઉપરોક્તના બંને સાચા છે. બરાબર, જો સ્ત્રી સેવા અને સમાજ સેવા, ચારુમતી યોદ્ધા એ શું સ્વાતંત્ર્ય સેનાની પણ છે, એટલું યાદ રાખવાનું છે. એટલે સ્ત્રી સેવા અને સમાજ સેવા બંને ક્ષેત્રે, સાથે સાથે આઝાદીની લડત માટે પણ એમનું યોગદાન ખૂબ મહત્વનું છે. ચલો નેક્સ્ટ MCQ ની વાત કરીએ છીએ. MCQ નંબર છે 11. પોમોકલ્ચર એ કયા પ્રકારની ખેતી પદ્ધતિ સાથે જોડાયેલ છે? ઓપ્શન એ છે મધમાખીનું પાલન, બી છે બાગાયત, સી ફળોનું ઉત્પાદન અને ડી છે દ્રાક્ષની ખેતીની પદ્ધતિ. પોમોકલ્ચર આ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી એટલે ખેતી પદ્ધતિ છે. બરાબર, તો કઈ ખેતી પદ્ધતિ છે? આપણો જવાબ છે કે આ પોમોકલ્ચર એ ફળોનું ઉત્પાદન છે. હવે ઘણા બધી ખેતી પદ્ધતિઓ છે, એના વિશે પણ આપણી પાસે માહિતી હોવી જરૂર છે. શા માટે? કામ કે તમારો આ 1 માર્ક્સ કવર કરે છે. આ એક GK, કયું સ્ટેટિક્સ GK નું કવર કરતો વિભાગ છે, એટલા માટે મહત્વનું છે. સેરીકલ્ચર વાત કરો, શેરી એ રેશમના જંતુનું પાલન કરે છે. બરાબર, આ ખૂબ મહત્વનું છે, કારણ કે જેટલા પણ જંગલો છે એની અંદર રેશમના કીડાનું ઉત્પાદન એટલે કે ખાનગીકરણ કરીને એમના રેશમના કીડાનું ઉત્પાદન કરવાની ગુજરાત સરકારની યોજના છે. બરાબર, તો આ જે દક્ષિણ ગુજરાતના જંગલો છે એની અંદર આ પ્રોજેક્ટ લાવવાની વાત છે. એટલે કરંટ માટે પણ તમારા માટે મોસ્ટ IMP બને છે, એટલે યાદ રાખવાનું રહે છે તમારા માટે. બરાબર, તો આ સેરીકલ્ચરને ખાસ યાદ રાખી લેવાનું છે. ચલો નેક્સ્ટ કલ્ચરની વાત કરીએ તો એપીકલ્ચર. એપીકલ્ચર છે મધમાખીનું પાલન, એટલે કે મધનું ઉત્પાદન વધારવા, કુદરતી મધનું ઉત્પાદન કરવું. બજારમાં મળતા જે મધ છે એમાં મિલાવટ હોય છે, તો કુદરતી મધનું પ્રમાણ વધારવા આ એપીકલ્ચરનું પણ ખેતીની પદ્ધતિ છે. પછી આ છે પીસી કલ્ચર, આ મત્સ્યપાલન. પીસી એટલે કે ફિશમાં કલ્ચર છે, મત્સ્યપાલન માટેની પદ્ધતિ છે. ફ્લોરિકલ્ચર છે, ફૂલોનું ઉત્પાદન છે. વર્મિકલ્ચર અળસિયા પાલન, આ મહત્વનું. બરાબર, આના આધારિત એક યોજના બનાવવામાં આવી છે. કઈ યોજના છે? ગાય આધારિત. બરાબર, ગાય આધારિત ખેતીની યોજના પણ લઈને આવે છે, જેમાં ખેડૂતને વર્ષે એટલે કે મહિને 900 રૂપિયા આપવાનું આયોજન ચાલે છે. બરાબર, તો આ યોજના હમણાં અમલમાં છે. ચલો પછી છે પોમોકલ્ચર, ફળોનું ઉત્પાદન કરે છે. આપણે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ છે. પછી હોર્ટિકલ્ચર એટલે કે બાગાયત. બરાબર, બાગાયતનું પ્રમાણ સૌથી વધુ ક્યાં જોવા મળે છે? આપણને નવસારીની અંદર બાગાયતનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. પછી હાઇડ્રોપોનિક એટલે કે પાણીની અંદર, પાણીની દ્વારા એમાં કોઈ પણ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં, માત્ર ને માત્ર પાણીનો ઉપયોગ કરીને પાણીની અંદર જ છોડવાનું ઉત્પાદન કરવામાં. આ એ પણ એક ખૂબ ઓછી જગ્યામાં અને સારામાં સારું ઉત્પાદન મેળવવા માટેની પદ્ધતિ એને વિકસાવવા, એને પ્રચાર પ્રસાર પણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. પછી છે એરોપોટિક કલ્ચર, એ છે હવામાં છોડવાનું ઉત્પાદન. બરાબર, આની અંદર પણ તમારા માટે કરંટ ટોપિક ખૂબ મહત્વનું છે. કયું? તો ચીન દ્વારા આનો પ્રયોગ ક્યાં? અવકાશની અંદર બીજા ગ્રહ પર કરવાનો પ્રયત્ન થયો છે, જેથી કરીને ત્યાં આગળ ખેતીવાડી એટલે કે હવામાં છોડને વિકાસ કરી શકાય છે. ચલો હવે આપણે છે નંબર 11, એટલે કે MCQ નંબર છે 11. એની વાત કરી લઈએ તો પહેલો છે કે ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજો મૂકવામાં આવી છે? ઓપ્શન એ છે આમુખની અંદર છે આ ઉલ્લેખ, બી ભાગ 1 છે, ભાગ બી અને ભાગ 4A. બરાબર, અહીંયા સૌથી અલગ વધે ભાગ 4A ને
પાછળથી મૂળભૂત ફરજ બરાબર 42 બંધારણ સુધારો કરી એમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી. તો એના વિશે એટલે કે 12મો એમસીક્યુની વાત કરીએ તો 12મો એમસીક્યુ છે ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ અનુસૂચિત જાતિ આયોગ બનાવવામાં આવ્યું હતું. ઓપ્શન એ છે અનુચ્છેદ 368, અનુચ્છેદ 188, અનુચ્છેદ 338 અને અનુચ્છેદ 388 બરાબર. 188 છે આવે જો 188 આ 388 છે અને અનુચ્છેદ 368 અને 338. આપણો જવાબ હોવો જોઈએ અનુચ્છેદ 338. એ શું કરે છે? અનુસૂચિત જનજાતિ આયોગ બનાવવાની પ્રક્રિયા છે એટલે કે એના હેઠળ બનાવવામાં આવી છે. એમસીક્યુ નંબર 13. ગુજરાતમાં જોવા મળતું સૌથી ઊંચું એકમાત્ર પ્રાણી કયું છે? ઓપ્શન એ તમારી પાસે જીરાફ, હાથી, નીલગાય અને જંગલી ભેંસ બરાબર. હાથી એ ગુજરાતમાં જોવા મળતા નથી બરાબર. પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે, અભયારણ્યોમાં નહીં. જીરાફ પણ આપણને અભયારણ્યમાં જોવા મળતા નથી પણ ક્યાં જોવા મળે છે? પ્રાણી સંગ્રહાલય, એટલે યાદ રાખવું. જંગલી ભેંસ આપણે અહીંયા નથી જોવા મળતી, એ પણ જોવા મળશે. માત્ર ને માત્ર કયું? નીલગાય. તો શું હોવું જોઈએ? નીલગાય આપણો જવાબ હોવો જોઈએ કે સૌથી ઊંચું એકમાત્ર પ્રાણી નીલગાય છે. ગુજરાતના વાત કરીએ 14મો એમસીક્યુ વાત કરીએ ગુજરાતમાં રિવરફ્રન્ટ કઈ નદી પર બનાવવામાં આવેલો છે કે બનાવવામાં આવી રહ્યો છે? ઓપ્શન એ છે નર્મદા, ઓપ્શન બી છે સરસ્વતી અને ઓપ્શન સી સાબરમતી. ઉપરમાંથી કોઈ નથી બરાબર. તો આપણો જવાબ હોવો જોઈએ કે સાબરમતી પર રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે. ખૂબ મહત્વનું છે અને ખૂબ પ્રવાસ ઉદ્યોગ માટે ચાલી રહ્યું છે બરાબર. 15મા એમસીક્યુની વાત કરી લઈએ. ગુજરાતમાં આવી ગયો છે બરાબર. આ તો આવી ગયું સાબરમતી આપણો જવાબ છે. રિપીટ થયો છે. પ્રશ્ન નંબર 16ની વાત કરી લઈએ. ગુજરાતમાં કયા દેશના ઘેટાઓનું આયાત કરી તેમની સંસ્કાર એટલે કે એમની જાતને સુધારી એક નવી જાતનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે? તો એ છે અફઘાનિસ્તાન, બી મ્યાનમાર, સી રશિયા. ઉપરોક્તમાંથી કોઈ નહીં બરાબર. રશિયા આપણો જવાબ હોવો જોઈએ કે કયા દેશમાંથી એટલે કે રશિયા દેશમાંથી આપણે ઘેટાની વિશેષ જાત લાવીએ છીએ અને એને ગુજરાતમાં લાવી એના પર નવી સંસ્કરણ એટલે કે નવી જાતિની ઉત્પાદન એટલે કે ઉત્પત્તિ માટેના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે. ઓપ્શન 17 એટલે કે એમસીક્યુ 17. ગુજરાતના પ્રસિદ્ધ એવા વ્યક્તિ હમીરજી ગોહિલની ખાંભી કયા જિલ્લામાં આવેલી છે? ઓપ્શન એ છે અમરેલી, ઓપ્શન બી ગીર સોમનાથ અને ઓપ્શન સી એટલે કે સુરત. ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં બરાબર. આ જે પ્રસિદ્ધ વ્યક્તિ છે હમીરજી ગોહિલની ખાંભી એ ક્યાં આવેલ છે? ગીર સોમનાથની અંદર આવેલી છે. તો એના વિશે થોડુંક જાણી લેવું આપણા માટે મહત્વનું છે. કારણ કેમ કે ગીર સોમનાથને નવો જિલ્લો રચના થઈ હતી 2013માં. એટલે કે ગીર સોમનાથ જિલ્લા તરીકે આવ્યો ત્યારે 2013માં એમની રચના થઈ. ક્યાંમાંથી? અને તે સમયે હતા નરેન્દ્ર મોદી એમના દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું અને જુનાગઢ જિલ્લામાંથી છૂટો પડીને ગીર સોમનાથ જિલ્લો બન્યો હતો. જિલ્લાના મુખ્ય મથક તરીકે વેરાવળ છે અને એમાં 6 તાલુકા છે: વેરાવળ, ઉના, વલાળા, સૂત્રાપાડા, કોડીનાર અને ગીર ગઢડા બરાબર. ગીર સોમનાથની ખાતેની વાત કરીએ તો ગીર સોમનાથ ખાતે સાસણગીરની અંદર ગીર અભયારણ્ય આવેલું છે, ગીર નેશનલ પાર્ક. આ બે મહત્વના પાર્કો આવેલા છે. સાસણગીર એ શું છે? એશિયાનું સિંહ, આખા એશિયાની અંદર સિંહનું એકમાત્ર નિવાસ સ્થાન છે સાસણગીર છે. વન વિભાગ દ્વારા સિંહ દર્શનની યોજના દ્વારા આ યોજના કરવામાં આવે છે અને સિંહ દર્શન એટલે કે પ્રવાસનું વિકાસ કરવામાં આવી રહ્યું છે. બીજું એક મહત્વનું સ્થળ છે તુલસીશ્યામ ગરમ પાણીના કુંડા પણ ગીર સોમનાથની અંદર છે. 12 જ્યોતિર્લિંગો છે એમાંથી એક જ્યોતિર્લિંગ ક્યાં છે? સોમનાથની અંદર છે. 12 જ્યોતિર્લિંગો માટે પણ એક નાનો મસ્ત 5 અથવા 3 મિનિટનો વિડીયો હું તમને માટે મૂકવાનો છું. એના માટે તમારે લાઈક કરવાનું છે અને કમેન્ટ કરવાનું છે. પછી શ્રી કૃષ્ણ જે દેહ ત્યાગ કર્યો હતો સોમનાથની અંદર એ હિરણ નદીની પાસે આવેલું છે ભાલકા તીર્થ. હિરણ, સરસ્વતી અને કપિલા 3 નદીઓનું સંગમ સ્થળ પર છે. વેરાવળ ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર પણ વેરાવળ છે તે અહીંયા ગીર સોમનાથની અંદર છે. ફિશ ઓઇલ પ્લાન્ટ એટલે કે માછલીનું તેલ બરાબર એ પણ બનાવવાની ફેક્ટરી અહીંયા છે. ભાલકા તીર્થ પણ અહીંયા છે જે આપણે વાત કરી ગયા. ગીર સોમનાથનો તલાલા તાલુકો એ કેસર કેરીના ઉત્પાદન માટે ખૂબ જાણીતો છે. એટલે કે ગીર સોમનાથને 17 વખત લૂંટાયું છે. એમાંથી એવું માનવામાં આવે છે એમાંથી મોહમ્મદ ગઝનીએ જ્યારે લૂંટ્યું ત્યારે તે સમય તો 1026 અને 1026ની અંદર ગુજરાતમાં તે સમયે ભીમદેવ પ્રથમનું શાસન હતું. ત્યારે કોને? મોહમ્મદ ગઝનીએ એને ગીર સોમનાથને એટલે કે સોમનાથ મંદિરને લૂંટ્યું હતું. સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ 2027માં કોણે જ કરાવ્યું હતું? ભીમદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું.
સરદાર પટેલ અને કનૈયાલાલ મુનશી દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં અને એમનું શિલાન્યાસ કોણે કર્યું? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન. ગીર સોમનાથના કેટલાક મહત્વના સ્થળ જે ચૂકી ગયા છે એને જોઈ લઈએ તો હાઈટેક સિમેન્ટ કંપની ક્યાં? કોડીનારમાં છે. ગુપ્ત પ્રયાગરાજ મંદિર પણ ક્યાં? અહમદપુર માંડવી નજીક આવેલું છે. અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, જે સંસ્કૃતની યુનિવર્સિટી છે તે પણ ક્યાં આવેલી છે? ગીર સોમનાથની અંદર છે. તો લાસ્ટ MCQ સાથે આપણે અલવિદા થઈશું. ત્યાં તો જોઈ લઈએ છે ગુજરાતના શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ કયા વર્ષે લાવીને માંડવીમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા? બરાબર, તો એ છે 2003, 2005 અને 2006. ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. આનો તમારે જવાબ કમેન્ટમાં લખવાનો છે. બરાબર, તો વિડીયો જરૂરથી ગમ્યો હશે, મને એવું લાગે છે. આપણું કન્ટેન્ટ ગમી રહ્યું હોય તો શું કરવાનું છે? લાઈક કરવાનું, શેર કરવાનું. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને બેલ આઇકોન ઓન કરવાનું છે, જેથી કરીને નવા નેક્સ્ટ વિડીયો એટલે કે આપણો 26 નંબરનો વિડીયો તમને મળી રહેશે.